મુન્દ્રાના બદરીએથી પશ્ચિમ કચ્છ એસઓજી અને એટીએસની ટીમે 1180 કરોડના કોકાઈન ડ્રગ્સ કૌભાંડમાં ટાંઝાનિયાના નાગરિકત્વ ધરાવતા આરોપીના 5 દિવસના મુન્દ્રા કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા. હવે જોઈએ મુન્દ્રા આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. મુન્દ્રા નજીક દરિયામાંથી ઝડપાયેલા અંદાજિત ₹1180 કરોડના કોકાઈન ડ્રગ્સ કાંડમાં પકડાયેલ ટાંઝાનિયાના નાગરિક જુમા નાસિર ઓમરને આજે મુન્દ્રા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. કેસની ગંભીરતાને ધ્યાને લઈ કોર્ટના જજે આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. દરમિયાનમાં એટીએસ વિભાગના એસપી સિદ્ધાર્થ આજે મુન્દ્રા કોસ્ટલ પોલીસ મથકે પહોંચ્યા હતા અને તપાસની કામગીરીની સમીક્ષા કરી હતી. ડ્રગ્સના આંતરરાષ્ટ્રીય નેટવર્ક, સપ્લાય ચેઇન અને અન્ય સંડોવાયેલા વ્યક્તિઓ સુધી પહોંચવા માટે એટીએસ દ્વારા સઘન પૂછતાછ હાથ ધરવામાં આવી રહી છે. કરોડો રૂપિયાના ડ્રગ્સ કાંડના હજી વધુ મહત્ત્વના ખુલાસા થવાની શક્યતા છે.